few this reaction also proceed few carbocation અને આ રિએક્શન પણ કાર્બોકેટાયન થી થાય છે તો આપણે શું કરી શકીએ આની અંદર તો કે સેમ એજ કન્સેપ્ટ rate of reaction is directly proportional to stability of carbocation formed. જે પેલો કાર્બોકેટાઇન બને ને એની સ્ટેબિલિટી ઉપર ડિપેન્ડ કરે. અને બીજું આપણે એવું પણ કહી શકીએ કે રેટ ઓફ રિએક્શન ઇન ટર્મ્સ ઓફ હેલોજનની જો વાત કરતા હોઈએ તો સૌથી સારામાં સારો એસિડિક કોણ છે HI ફોલોડ બાય HBr, પછી કયું આવશે HCl, અને HF જે છે ને એ લાસ્ટમાં આવે વીક છે. HF ની રિએક્શન છે એ વેરી સ્લો હોય, બરાબર. અને આમાં આપણે છે એ અમુક સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન કમ્પેર કરીને રેટ ઓફ રિએક્શનના પહેલા એક્ઝામ્પલ લઈ લઈએ. તો રેટ ઓફ રિએક્શનના એક્ઝામ્પલ ચલો આપણે પહેલા સોલ્વ કરીએ અમુક કમ્પેર ધ રેટ ઓફ રિએક્શન. અને એમાં આવા ટાઈપના કંઈક એક્ઝામ્પલ છે એ આપેલા છે. CH2 ડબલ બોન્ડ CH2 એક આ આપેલું છે અને એક આ આપેલું છે. તો તમારે શું કરવાનું છે, આમાંથી કયા કયા કાર્બોકેટાઇન ફોર્મ થાય છે ને એ જોવાનું છે. ચલો આમાંથી કાર્બોકેટાઇન કયો બની જશે? વી વિલ હેવ ઇથાઇલ કાર્બોકેટાઇન. આની અંદરથી કયો કાર્બોકેટાઇન બનશે? આઇસોપ્રોપાઇલ. અને એની અંદરથી 2 ડિગ્રી બ્યુટાઇલ કાર્બોકેટાઇન બનશે. નાઉ કમ્પેર ધ રિલેટિવ સ્ટેબિલિટી. 3 આલ્ફા બરાબર છે, અહીંયા આગળ છે એ આપણને 3 આલ્ફા મળ્યા, પછી અહીંયા કેટલા મળ્યા 6 આલ્ફા, અહીંયા કેટલા મળ્યા 5 આલ્ફા. શું આવશે આપણો આન્સર? પહેલા આવી જશે 2, એની પછી કયો લખી દઈએ 3, એની પછી કયો આવશે 1. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલની અંદર સાયક્લોહેક્સેન રિંગ છે અને અહીંયા ડબલ બોન્ડ છે. હવે બીજું જે આપેલું છે એમાં એક મિથાઇલ પણ સાથે સાથે છે. બેમાંથી જે પણ કાંઈ કાર્બોકેટાઇન બને છે એની કમ્પેર કરો તો અહીંયા આગળ પ્લસ ચાર્જ આવશે અને વી વિલ હેવ 4 આલ્ફા. અચ્છા, આમાંથી આપણે કરીએ તો અહીંયા પ્લસ ચાર્જ અને 7 આલ્ફા, તો આની જ રિએક્ટિવિટી વધારે આવશે. થર્ડ નંબર આવું આપ્યું છે. ચલો PH CH ડબલ બોન્ડ CH3, અને એક આપ્યું છે PH CH ડબલ બોન્ડ CH અને ફરીથી અહીંયા આગળ PH. આવું આપેલું છે. હવે આ બેયને કમ્પેર કરવાના છે આપણે. આમાંથી કયો કાર્બોકેટાઇન બનશે? PH ની પાસે જ કાર્બોકેટાઇન બનાવવો જોઈએ, રેઝોનન્સથી સ્ટેબિલિટી મળે. અહીંયા CH2 અને CH3, આની અંદર બનાવીએ તો PH CH પ્લસ, અહીંયા CH2 અને PH. હવે આ બેયની અંદર તમે જોવો ને તો અહીંયા આગળ છે એ મિથાઇલ છે, અહીંયા આગળ છે એ ફિનાઇલ છે. રેઝોનન્સ બેયમાં છે, બેયમાં આલ્ફા સેમ છે, તો બધું સેમ થાય તો લાસ્ટ ડિસિઝન કોણ લે છે? ઇન્ડક્ટિવ ઇફેક્ટ. આની ઇફેક્ટ પ્લસ આઈ છે, જ્યારે આની ઇફેક્ટ માઇનસ આઈ છે. આ છે એ કાર્બોકેટાઇનને સ્ટેબલ કરશે એટલે આની સ્પીડ વધારે આવશે, બરાબર. ચલો 4 નંબર આવી રીતે એમાં આપેલું છે. એક અહીંયા આગળ આપેલું છે ડબલ બોન્ડ અને Cl, વિનાઇલ ક્લોરાઇડ આને કહેવાય. એક અહીંયા આગળ આપણને આપેલું છે પ્રોપિન અને એક આપ્યું છે મિથોક્સીપ્રોપિન. તો હવે આપણે આની અંદર બધામાં રેટ કમ્પેર કરવાનો છે. બનાવો ચલો કાર્બોકેટાઇન. તો કાર્બોકેટાઇન જો આપણે બનાવશું તો ફર્સ્ટ વાળાની અંદર કઈ રીતે બનશે? અહીંયા Cl છે ને બાજુમાં પ્લસ ચાર્જ. અચ્છા, અહીંયા આગળ છે એ પ્લસ ચાર્જ અને અહીંયા આગળ મિથાઇલ. આની અંદરથી કયો કાર્બોકેટાઇન બનશે? અહીંયા આગળ તો આવી જશે પ્લસ ચાર્જ અને અહીંયા આગળ છે OCH3.
કાર્બોકેટાયન કયો સ્ટેબલ બને છે એ ક્યાંથી ખબર પડશે? તો કે એ ખબર પડશે બેક બોન્ડિંગ થી ને એની બે થી. અહીંયા ઓક્સિજન છે, પ્રોપર બેક બોન્ડિંગ થશે ને બેક બોન્ડ કયો છે બોલો? 2p પાઈ 2p પાઈ. એટલામાં 2p ઓવરલેપિંગ અને ઇટ ઇઝ બેસ્ટ ઓવરલેપિંગ, બેસ્ટ બેક બોન્ડિંગ, મોસ્ટ સ્ટેબિલિટી. અચ્છા, ક્લોરીન ની અંદર છે એ કયો થશે બેક બોન્ડિંગ? તો કે અહીંયા આગળ 3p પાઈ 2p પાઈ. બરાબર છે. આની કરતા તો હવે આ વધારે સારું છે. એટલે સૌથી આની અંદર પહેલા આપણે જો લખીએ ને તો પહેલું કયું આવવું જોઈએ? 3 નંબર. પહેલું આવવું જોઈએ 3 નંબર. એની પછી છે એ કયું આવવું જોઈએ? તો કે 2 નંબર. અને લાસ્ટ ની અંદર આવશે 1 નંબર. ક્લોરીનમાં બેક બોન્ડિંગ ઇફેક્ટ તો કન્સિડર છે એ બહુ ઓછી થાય, પણ આની મેઇન ઇફેક્ટ તો કઈ છે? -I. તો ઓલ ઓવર તો આ કાર્બોકેટાયનને અનસ્ટેબલ જ કરે છે. ઓલ ઓવર કાર્બોકેટાયન અનસ્ટેબલ થાય છે એવું આપણે કહી શકીએ. તો એડિશનના રેટ ઓફ રિએક્શનને આપણે અલગ અલગ રીતે કમ્પેર કર્યા છે અહીંયા આગળ. એક હવે લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો, તમને આવી રીતે આપ્યા છે. બધામાં તમે શું કરશો? કાર્બોકેટાયન બનાવશો. કઈ જગ્યાએ કાર્બોકેટાયન બનાવશો? બેન્ઝાઇલિક. અહીંયા આગળ કાર્બોકેટાયન બધામાં બનશે. હવે આ કાર્બોકેટાયનને કોણ કોણ સ્ટેબલ કરી શકે? ડોનેટિંગ ગ્રુપ. તો ડોનેટિંગ ગ્રુપ તમને એક અહીંયા આગળ આપેલું જો OCH3. એક બીજું ડોનેટિંગ ગ્રુપ છે વિચ ડોનેટ્સ ઇલેક્ટ્રોન પેર થ્રુ હાઇપર કોન્જુગેશન, આ +M. તો આની અંદર સૌથી સ્ટેબલમાં સ્ટેબલ હોય તો પેલા 4 આવશે, પછી કયું આવી જશે? 1. એની પછી તો બેન્ઝીન આવી જશે 2. વિડ્રોઈંગ ની અંદર અહીંયા આગળ -I અને આ તો -M. તો પછી આવી જશે 3 અને લાસ્ટ ની અંદર આવશે 5. તો આ તમારો આન્સર થશે. અલગ અલગ ટાઈપના તમને એક્ઝામ્પલ લઈને આપે. ડબલ બોન્ડ છે એ તમારે અહીંયા આગળ ધ્યાનમાં લેવાનો, એને બ્રેક કરીને પછી જેમ. ચલો, એની પછી આપણે નેક્સ્ટ છે એ લઈએ. માર્કોવનિકોવ રૂલ આપણે છે એ હવે લર્ન કરી લઈએ એટલે તમને આઈડિયા આવી જાય પ્રોપર. માર્કોવનિકોવ રૂલ. હવે માર્કોનિકોવ રૂલ છે એ મેં તમને કાલ કીધું તો આ શું કે છે? આવી રીતે આપ્યું છે CH3 CH ડબલ બોન્ડ CH2. આમાં આપણે એડ કરીએ HCl. તો માર્કોનિકોવ રૂલ એકોર્ડિંગ પાઈ બોન્ડને પહેલા તમે બ્રેક કરી નાખો, સામેથી HCl ના સિગ્મા બોન્ડને બ્રેક કરી નાખો. આમાં હાઇડ્રોજન ઓછા છે. ડબલ બોન્ડના બે કાર્બન ચેક કરવાના, જેની હારે ઓછા હાઇડ્રોજન હોય ને ત્યાં ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ જોઈન્ટ કરવાનું. એટલે Cl ત્યાં જોઈન્ટ થશે ને H અહીંયા જોઈન્ટ થશે. આને કહેવાય માર્કોવનિકોવ રૂલ. માર્કોવનિકોવ રૂલનું સ્ટેટમેન્ટ શું છે? નેગેટિવ પાર્ટ ઓફ ધ રિએજન્ટ ગેટ attached with the carbon atom of the double bond which possess lesser number of hydrogen atom. Okay, electronegative part of the reagent will get attached to that carbon atom of the double bond which possess lesser number of hydrogen. ડબલ બોન્ડના એવા કાર્બનની હારે વિદ્યુત ઋણ પરમાણુ જોડાય કે જેની સાથે ઓછા હાઇડ્રોજન પરમાણુ હોય. ઓછા હાઇડ્રોજન પરમાણુને ધ્યાનમાં રાખજો. બરાબર છે? ઓછા H ધરાવતા કાર્બન સાથે જોઈન્ટ થાય. બરાબર, ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બનની હારે જોઈન્ટ થાય એવું આપણે કહી શકીએ. હજી એક એક્ઝામ્પલ છે અહીંયા આગળ લખી દઉં. આમ આપેલું છે આપણને. ચલો, અલગ રીતે છે એ થોડુંક એક્ઝામ્પલ લઈએ.
આમાં આપણે એડ કરી દઈએ HBr. આમાં ઓછા હાઇડ્રોજન કોની પાસે છે? આની પાસે હાઇડ્રોજન જ નથી, કાર્બન પાસે. તો તમે જે પણ કાંઈ પ્રોડક્ટ લખવાના છો એ પ્રોડક્ટની અંદર અહીંયા આગળ વિદ્યુત ઋણ ઘટક કોણ છે? Br. તો Br ને અહીંયા જોઈન્ટ કરો ને H ને અહીંયા જોઈન્ટ કરો. અથવા આમાં એવું પણ કહી શકાય કે હાઇડ્રોજન છે ને, હાઇડ્રોજન એ તમારે જ્યાં વધારે હાઇડ્રોજન છે ત્યાં જ જોઈન્ટ કરવાનો છે, બરાબર? આમાં તમે જુઓ વધારે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન અહીંયા આગળ જ આવે છે. જો જ્યાં વધારે હાઇડ્રોજન ત્યાં હાઇડ્રોજન વધે, જ્યાં વધારે હાઇડ્રોજન ત્યાં હાઇડ્રોજનની સંખ્યા વધે. આ રૂલને છે ને એવું પણ અમુક અમુક બોલે છે કે રીચ બીકમ્સ રીચર, બરાબર છે? રીચ બીકમ્સ રીચર. પૈસા વાળો હોય એ વધારે પૈસા વાળો થાય, જેની પાસે હાઇડ્રોજન છે ને ત્યાં વધારે હાઇડ્રોજન જોઈન્ટ થાય. આવું આ રૂલના બે સ્ટેટમેન્ટ છે, રીચ બીકમ્સ રીચર. એવું તમે યાદ રાખશો તોય હાલશે. તો જે જગ્યાએ હાઇડ્રોજન ઓલરેડી છે ત્યાં જ હાઇડ્રોજન છે એ વધારે એટેચ થવાનું વલણ ધરાવશે. જો બરાબર, આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ એનું ઓરિજિનલ સેન્ટેન્સ. હવે આમ તો આ જોઈએ ને તો આ રૂલ કામ લાગે છે, પણ એ વખતે કોઈ કાર્બોકેટાઇનની થિયરી ડેવલપ નહોતી થઈ. અને કાર્બોકેટાઇનની થિયરી ડેવલપ નહોતી થઈ એટલે આમાં ઇન્ટરમીડિયેટનો તો આઈડિયા ક્યારે હોય જ નહીં, પોસિબલ જ નથી. તો આ જે રૂલ છે એ કાર્બોકેટાઇનને કન્સિડર નથી કરતો અને બહુ પાયાના રૂલ તરીકે આપવામાં આવેલો, પ્રારંભિક છે, શરૂઆતનો નિયમ આપવામાં આવેલો છે. ને કાર્બોકેટાઇન તો આની વખતે હતો જ નહીં, એટલે સ્વાભાવિક છે કે આની અંદર આપણને લિમિટેશન જોવા મળે. બહુ પ્રાઇમરી રૂલ હતો અને એમાં લિમિટેશન્સ આપણને છે એ જોવા મળશે. તો આપણે એવું કહી શકીએ કે માર્કોનિકોવ રૂલ ઇઝ નોટ એપ્લિકેબલ ટુ સો મેની એક્ઝામ્પલ. ઘણા બધાને એપ્લિકેબલ નથી થતો. બીજું, સિમેટ્રિક હોય તો એપ્લાય ન કરી શકો, એ ફાલ્કીની સિમેટ્રિકલ. તમે જો માની લો કે મારી પાસે ઇથિન છે તો આમાં તો બે ઇકોર હરખા જ હાઇડ્રોજન છે, આમાં તમે એ એપ્લાય ન કરી શકો. ચલો મારી પાસે અહીંયા આગળ સાયક્લોહેક્ઝિન છે તો આની અંદર છે એ માર્કોનિકોવ રૂલ છે એ એપ્લિકેબલ નથી, બરાબર? વેન અવર આલ્કિન ઇઝ સિમેટ્રિકલ, MKW રૂલ ઇઝ નોટ એપ્લિકેબલ. આને MKW રૂલ એપ્લાય થાય નહીં. બીજું, ચલો હું આવું એક્ઝામ્પલ લઉં છું. ઇફ આલ્કિન ઇઝ સિમેટ્રિકલ અને સેકન્ડ અહીંયા આગળ છે ને, જો ડબલ બોન્ડની હારે કોઈક ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જોડેલો હોય તો પણ છે એ તમે ન કરી શકો. ડબલ બોન્ડની સાથે સી ડબલ બોન્ડ સી ને અહીંયા આગળ હું જોઈન્ટ કરી દઉં EWG. અચ્છા, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તો શું કરશે? વિડ્રો. અને આ વિડ્રો કરે તોય તે કાંઈ સ્ટેબલ કાર્બોકેટાઇન ન બને. ફોર એક્ઝામ્પલ, હું એવું કરું છું કે અહીંયા નાઇટ્રો જોડી દઉં, CH ડબલ બોન્ડ CH2. હવે આની અંદર તમે છે એ H+ એડ કરો. ચલો HCl એડ કરું. વેર ટુ ફોર્મ અ કાર્બોકેટાઇન. ક્યાં કાર્બોકેટાઇન તમે બનાવશો? કાર્બોકેટાઇન તો એવી રીતે બનાવવો જોઈએ કે જે મેક્સિમમ સ્ટેબલ હોય. તો અહીંયા આગળ છે હું કાર્બોકેટાઇન બનાવું તો બેનિફિટ થાય. જો આની અંદર તમે કાર્બોકેટાઇન અહીંયા આગળ નહીં બનાવી શકો. નાઇટ્રોનું સ્ટ્રક્ચર શું છે? N ડબલ બોન્ડ O માઇનસ N+. તમને એમ હોય કે હું અહીંયા આગળ છે એ CH કરી દઉં ને અહીંયા આગળ પ્લસ ચાર્જ રાખું તો પ્લસ અને પ્લસ વચ્ચે રિપલ્જન થશે. જુઓ, આવો કાર્બોકેટાઇન તો ક્યારેય નહીં જ બને, પોસિબલ જ નથી. તો આવા કાર્બોકેટાઇન તમે બનાવી શકશો નહીં. આ કાર્બોકેટાઇન બન્યો ને હવે આની ઉપર કોનો અટેક થશે? Cl નો. તો અહીંયા પ્રોડક્ટ તમને આવી રીતે મળશે, NO2 CH, બરાબર છે? અહીંયા આગળ તમારે છે એ CH2 અને અહીંયા આગળ છે એ CH2 ને Cl, બરાબર છે? હાઇડ્રોજનને તમારે અહીંયા જોઈન્ટ કરવો પડશે. યુ આર અટેચિંગ ધ હાઇડ્રોજન એટ ધીસ પોઝિશન. આમાં છે એ કઈ માર્કોનિકોવ રૂલ છે એ ફોલો નથી થતો. આમાં તો ઓછા હાઇડ્રોજન વાળું આપણે જ્યાં કહેતા હતા કાયદેસર માર્કોનિકોવ એવું કે આ કાર્બનની સાથે અહીંયા આગળ છે એ જોઈન્ટ થવા જોઈએ, પણ અહીંયા જોઈન્ટ ન થયા. CH2 જ્યાં હતો ત્યાં Cl જોઈન્ટ થયો. જુઓ ને, CH2 જ્યાં હતો ત્યાં Cl જોઈન્ટ થયો. તો આમાં MKW રૂલ ફોલો ન થાય ક્યારેય પણ. ઓકે, એટલે માર્કોનિકોવ રૂલ છે ને એનું કઈ આવું ઇમ્પોર્ટન્સ રહેતું નથી. આ રૂલનું એવું કઈ ખાસ ઇમ્પોર્ટન્સ છે નહીં, પણ આપણે આપણા અનુકૂળતા માટે થઈ અને મોડર્ન માર્કોનિકોવ રૂલ છે એ ડેવલપ કર્યો છે. એટલે અહીંયા આગળ હવે હું એને લખી દઉં છું, મોડર્ન MKW રૂલ.
મોડર્ન માર્કોનિકોવ રૂલ શું છે? તો કે મોડર્ન માર્કોનિકોવ રૂલ એ છે કે એની અંદર બધી જ ટર્મિનોલોજી બદલાઈ જાય. પેલામાં તમે જોવો, હું જ્યારે રૂલ બોલતો હતો ત્યારે મેં એવું કીધું હતું કે ઇલેક્ટ્રોનેગેટિવ પાર્ટ ઓફ ધ reagent get attached with the carbon atom of the double bond which possess lesser number of hydrogen atom. આની અંદર હવે બધા જ વર્ડ્સ બદલાઈ જશે, વર્ડિંગ આખા અલગ થઈ જાય. વર્ડિંગમાં શું આવી જશે? એક તો અહીંયા આગળ વર્ડમાં આવી જશે ન્યુક્લિયોફાઇલ અથવા તો કાર્બોકેટાઇન, એવા બધા વર્ડ આવી જશે. બરાબર છે? ઇન ધ ES રિએક્શન, in the ES reaction of alkene, ન્યુક્લિયોફાઇલ, ઓલામાં જો ઇલેક્ટ્રોનેગેટિવ પાર્ટ એવું આપણે બોલતા હતા, આમાં વર્ડ બદલાઈ ગયો, ન્યુક્લિયોફાઇલ આવી ગયો. ન્યુક્લિયોફાઇલ attaches with most stable કાર્બોકેટાયન. આમાં વર્ડ બધા બદલાઈ ગયા, આમાં કાર્બોકેટાયન વર્ડ આવી ગયો. ઓલામાં કઈ કાર્બોકેટાયન વર્ડ એવું આવતું નહોતું. તમે જો આમાં તો આ એક પ્રાઇમરી રૂલ હતો, બેઝિક રૂલ હતો, અને આપણે છે એ ચેન્જ કરી દીધો. આમાં બધી લિમિટેશન્સ છે. જ્યાં સ્ટેબલ કાર્બોકેટાઇન બને ને ત્યાં તમારે ન્યુક્લિયોફાઇલને જોઈન્ટ કરવાનો છે. એ પછી સ્ટેબલ કાર્બોકેટાઇન ગમે ત્યાં બને. એ પેલું જ એક્ઝામ્પલ JEE માં પૂછાઈ ગયેલું એક્ઝામ્પલ લખું છું જૂની એક્ઝામમાં. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા NO2 છે. ચલો હું આમાં HCl એડ કરું છું. ક્યાં કાર્બોકેટાઇન તમે બનાવશો? બોલો. અહીંયા આગળ NO2 છે, અહીંયા આગળ છે એ કાર્બોકેટાઇન બનાવાય ના બનાવાય? અહીંયા દૂર કાર્બોકેટાઇન અહીંયા બનાવવો જોઈએ. તો હવે આની સાથે તમે છે એ Cl ને જોઈન્ટ કરી દો, એ તમારો આન્સર થાય. અહીંયા તો આવી ગયું Cl- અને અહીંયા આગળ આવી જશે NO2. આ આન્સર થયો. તો આ એકદમ પરફેક્ટ છે. લ્યો, તો આવી રીતે તમારે છે એ પ્રોડક્ટ લખવાની. રીઅરેન્જમેન્ટ થતી હોય તો ત્યાં રીઅરેન્જમેન્ટ પણ કરી દેવાની. રીઅરેન્જમેન્ટ પોસિબલ હોય ત્યાં રીઅરેન્જમેન્ટ કરવાની. ચલો આમાં HBr પ્રોડક્ટ તમે લખવાની ટ્રાય કરજો. હું અમુક અમુક એક્ઝામ્પલ આપી દઉં છું. બરાબર? યુ પીપલ વિલ ટ્રાય ટુ રાઇટ ધ પ્રોડક્ટ. સાચી પ્રોડક્ટ લખવાની ટ્રાય કરજો.
ચલો આ તમારે થઈ ગયા હોય તો આપણે આગળ જોઈએ અને આન્સર કમ્પેર કરીએ એટલે આપણને ખ્યાલ આવી જશે. ચલો પહેલામાં તમે કાર્બોકેટાયન છે એ ક્યાં બનાવશો? તો કે પહેલાની અંદર કાર્બોકેટાયન અહીંયા બનાવશો. આ કાર્બોકેટાયન રીઅરેન્જ થઈ જશે. જો અહીંયા આગળ આવી જાય તો એ સીપીએમ બની જાય અને હવે એની સાથે બીઆર કે સીએલ કે જે કાંઈ પણ અટેચ કરાવવાનો હોય એ તમે જોડી દો, આ બની જશે. આમાં H પ્લસ એટેચ કરાવો એટલે સીધો જ રિંગ ઉપર આવ્યો. નાવ યુ કેન સી ધેટ કે રિંગની ઉપર આવ્યો. રિંગની ઉપર જ્યારે છે એ કાર્બોકેટાયન આવે ત્યારે આવા કાર્બોકેટાયનને આપણે શું કહીએ છીએ? એન્ડોસાયક્લિક. હવે તો એ એક્સચેન્જ થઈ જશે. 3 મેમ્બર રિંગ અને એક કાર્બન એનો બહાર કાઢી મૂકશે. આ બહાર નીકળેલા કાર્બનની ઉપર તમારે આયોડિન જોઈન્ટ કરવાનો છે. સીપીએમ કાર્બોકેટાયન બન્યો છે એટલા માટે થઈને. ચલો એની પછીની વાત કરીએ. આ એમ્સમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. અહીંયા આગળ છે એ તમે જુઓ તો કાર્બોકેટાયન પેલા હું અહીંયા બનાવી દઉં છું. કેટલા છે? 5 આલ્ફા. માનો કે તમે એને રીઅરેન્જ કરો છો. જો તમે કદાચ આને રીઅરેન્જ કરો તો એ રીઅરેન્જ કરીને અહીંયા આગળ આવે અને આમાં કેટલા થાય છે? 4. તો ધીસ રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ. પછી એ વાત અલગ છે કે એ રીઅરેન્જમેન્ટ કરી અને અહીંયા આગળ પહોંચે તો એને એરોમેટિસિટી મળે, પણ આવું નહીં થાય. પહેલું સ્ટેપ જ ન થાય તો બીજું તો કેમ બની શકે? પોસિબલ નથી. આવું રીઅરેન્જમેન્ટ નથી કરાવવાનું, બરાબર? આ રીઅરેન્જમેન્ટ હવે આગળ ન કરી શકે. અહીંયા આગળ ડાયરેક્ટ હવે તમે હેલોજન છે એને જોઈન્ટ કરી શકો. અહીંયા આગળ મૂકી દો Cl. ચલો HBr આમાં રિંગની ઉપર આવશે, પણ 6 મેમ્બર રિંગ ઓલરેડી સ્ટેબલ હોય, આમાં કાંઈ કોન્ટ્રાક્શન ને એવું ન આવે. અહીંયા જોઈન કરવો જોશે હવે તમારે Br. આ નીચેવાળું એક્ઝામ્પલ એકદમ સરસ છે. તમે કાર્બોકેટાયન છે એ ક્યાં બનાવો છો? અહીંયા આગળ છે એ કાર્બોકેટાયન બનાવશો, અહીંયા આગળ 2 ડિગ્રી. હવે આની ઉપર Cl અટેક કરવા જાય એ પહેલા તો આ રિંગનો જ OH છે આની ઉપર અટેક કરી દે. કાર્બન ક્લોરીન બોન્ડ બને એની કરતા તો કાર્બન ઓક્સિજન બોન્ડ છે એ વધારે સ્ટ્રોંગ બોન્ડ છે કે નહીં? અને આ રિએક્શન છે એ ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન કહેવાય, ઇન્ટ્રામોલેક્યુલર અટેક. તો ઇન્ટ્રા અટેક થઈ જશે અને ઇન્ટ્રા અટેક થવાને લીધે થઈ અને તમને જે પણ કાંઈ પ્રોડક્ટ મળવાની છે એ આવી 5 મેમ્બર રિંગ. 1 નંબર ન આવડતા હોય તો આવી રીતે કરી દો, 1 2 3 4 અને 5. તો 5 મેમ્બરની રિંગ અહીંયા આગળ, બરાબર છે? વી હેવ 5 મેમ્બર રિંગ અને એમાં એક બાજુમાં શું આવશે? મિથાઇલ. H પ્લસ પછી આમાંથી નીકળી જાય પાછો. તો આ તમારે પ્રોડક્ટ લખવી જોઈએ. ખાલી NaCl આપેલું છે, કોઈ રિએક્શન ન થાય. આમાં એસિડ ક્યાં આપેલો છે? H પ્લસ ક્યાં આપેલો છે? પોસિબલ જ નથી, રિએક્શન છે એ નહીં થાય. બોલો સર રિંગ કઈ રીતે બની? અહીંયા આગળ છે આમ આપેલું છે. અહીંયા ઓક્સિજન પાસે લોન પેર હોય કે નહીં? અહીંયા પ્લસ ચાર્જ. તો લોન પેર તો હવે એક અહીંયા આગળ Cl માઇનસ છે, ઈ લોન પેર ડોનેટ કરવા માટે આવે અને એકવાર અહીંથી આવે. પોતાના મોલેક્યુલ હોય ને એના ઈ વધારે ને વધારે અટેક કરી શકે. આ વધારે અટેક કરી શકે. આને ઇન્ટ્રા રિએક્શન કહેવાય, આંતઃ આણ્વીય આવું બોલાય. આંતઃ આણ્વીય. હવે આ જેવો અટેક કરે પછી અહીંયા આગળથી H પ્લસ નીકળી જાય એટલે અહીંયા આગળથી H પ્લસ દૂર થઈ જાય. આમાં અટેક થાય તો અહીંયા આગળ છે એ તને પ્રોડક્ટ શું મળે? અહીંયા OH રહે ને અહીંયા Cl. જો આમાં એન્ટ્રોપી ઘટે પણ આમાં એન્ટ્રોપી જે છે ને એ વધી. એટલે આ રિએક્શન આંતઃ આણ્વીય પ્રક્રિયાઓ હંમેશા ફાસ્ટ હોય, ઓલવેઝ. ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન્સ આર ઓલવેઝ ફાસ્ટર ધેન એની ઇન્ટરમોલેક્યુલર રિએક્શન, બરાબર? એટલે રિંગ બનાવી દેવાની. 5 અને 6 ની રિંગ બનતી હોય ને તો બનાવવાની. આપણે એક હજી બીજું એક્ઝામ્પલ લઈએ. જો સર હા બોલો. હવે સર સેકન્ડ નંબર રિંગમાં રિંગ એક્સપાન્શન નહીં થાય? સેકન્ડ નંબરની અંદર હા આ ઓલરેડી છે એ શું બની ગયેલો છે? જોતો જઈ CPM છે, સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ.
આને આટલાને ફોકસ કરતો આટલાને, એ આજ બીનું કે નહીં? આમાં એક્સપાન્શન ન થાય, એક્સપાન્શન થાય તો 4 મેમ્બર બને, અમુકનું અનસ્ટેબલ થાય. ચલો આગળ આવીએ. સર બોલો. ચોથા નંબરમાં જો તો હા, 4th નંબરમાં. ચાલો. હા એમાં ઇન્ટ્રામોલિક્યુલર નહીં થાય. અચ્છા, આ ક્વેશ્ચન સારો છે. આ ભાઈ એવું પૂછે છે 4th નંબરની અંદર ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન્સ છે એ ન થાય. ચલો આ 4th નંબરની અંદર આપણે ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન વિચારીએ તો કંઈક આવું થાય. અહીંયા આગળ તો પ્લસ ચાર્જ છે, અહીંયા બેન્ઝીન છે. આ બેન્ઝીનનો જો પાઈ બોન્ડ આની ઉપર અટેક કરે, બેન્ઝીનનો પાઈ બોન્ડ છે એ જો ત્યાં અટેક કરે તો આવું બની શકે. હવે આમાં કેટલા છે તો કે આ 1, અહીંયા 2, આ 3, આ 4 અને 5. અહીંયા આગળ આમ 5 મેમ્બરની રિંગ થાય અને એક મિથાઇલ જે છે એ અહીંયા આગળ આવે. આવું બનવું જોઈએ. હવે આ રિએક્શન જે છે ને, આ રિએક્શન આને કહેવાય ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન. અને ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે ને, ઇટ ઇઝ નોટ એન ઇઝી. આ રિએક્શન્સ આવી ઇઝી નથી હોતી. આમાં બેન્ઝીનના પાઈ બોન્ડ, બેન્ઝીનમાં તમે જાણો છો ને પાઈ બોન્ડ આખે આખો 2 ઇલેક્ટ્રોનનો ન હોય, કેટલાનો હોય? 1.5 ઇલેક્ટ્રોનનો હોય. આમાં તો આમ પાર્શલ પાર્શલ પાઈ બોન્ડ હોય. એટલે બેન્ઝીનાના પાઈ બોન્ડ છે એ તો બધે પાર્શલ હોય. ઈ અટેક કરવા જાય કોઈ ઉપર, એ તો વેરી ડિફિકલ્ટ છે. આવું નહીં થાય, બરાબર? આમાં તમારે સિમ્પલી પાઈ બોન્ડ ઉપર જ અટેક કરાવવાના છે, બીજું કાંઈ કરાવવાનું નથી. પાઈ બોન્ડને જ કન્સિડર કરાવવાના છે. તો એવું જોવા જઈએ તો જો તો આમાંય તે નાઇટ્રો વાળાની અંદર આ કેસને જુઓ તો આમાંય બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન છે, આમાંય H+ એડ થવો જોઈએ, પણ કોઈ દી ન થાય. બરાબર? એરોમેટિક કેરેક્ટરના પાઈ ઇલેક્ટ્રોન ઉપર અટેક કરવો, ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ. ચલો નેક્સ્ટ. હવે અહીંયા આગળ આપણને આપેલું છે આવી રીતે, આવું જ એક્ઝામ્પલ લખું છું. અહીંયા ડબલ બોન્ડ છે, પણ NaCl ની સાથે સાથે હું H2SO4 લઉં છું. H2SO4 તો તમને H+ આપે ને. હવે તો અહીંયા આગળ કાર્બોકેટાઇન બનશે અને પછી કોણ અટેક કરી દેશે? Cl-. તો અહીંયા આગળ પ્રોડક્ટ મળશે. તો પ્રોડક્ટ મળે ખરી તમને, પણ એ ક્યારે મળે? જ્યારે પેલા એસિડ એડ થાય પછી, કાર્બોકેટાઇન બને પછી. એની પહેલા છે એ કાંઈ તમને મળવાના ચાન્સ નથી. બરાબર? ચલો આવું એક્ઝામ્પલ આપ્યું છે 9 નંબર. H2SO4 આપ્યું છે. અહીંયા આગળ NaCl પણ આપેલું છે, NaBr પણ આપેલું છે અને NaI પણ આપેલું છે. શું કરશું? અહીંયા આગળ છે એ તમે જુઓ તો પહેલા તો કાર્બોકેટાઇન બનશે. હવે બધી જ પ્રોડક્ટ લખવાની તમારે, પોસિબલ બધી જ પ્રોડક્ટ. Cl- પણ અટેક કરી શકે તો અહીંયા આગળ Cl, Br- પણ અટેક કરી શકશે તો અહીંયા આગળથી છે એ Br, I- અટેક કરી શકે તો અહીંયા આગળ I પણ લખો. બધી જ પ્રોડક્ટ બની શકે. ઓલ પ્રોડક્ટ્સ આર પોસિબલ. હવે અહીંયા આગળ છે હું લખીને આપું છું 10 નંબર. આવું આપ્યું છે. ચલો અહીંયા આગળ છે એ પાઈ બોન્ડ. તમને એવું કીધેલું છે કે HCl CCl4 કાર્બોકેટાઇન બનાવો અને એની અંદર Cl- નો અટેક કરાવો. અહીંયા Cl એડ થઈ ગયો, પણ હવે અલગ કરું છું હું. અહીંયા આગળ હવે હું એવું લખું છું કે HCl અને H2O. હવે આખો કેસ બદલાઈ જશે. આમાં તમારો સોલ્વન્ટ કોણ છે? સોલ્વન્ટ તમારો વોટર છે. પહેલા તો અહીંયા આગળ કાર્બોકેટાઇન બનાવી દીધો. હવે શું થશે? હવે અહીંયા આગળ છે એ રિએક્શન થવામાં બહુ ડિફિકલ્ટ. અહીંયા આગળ 2 અટેક કરે છે, 2 અટેક કરવાના છે. કોણ અટેક કરવાનું છે? એક Cl-. અચ્છા, H2O પોતાની પાસે લોન પેર તો છે જ. H2O એકવાર અટેક કરી દેશે ને, એકવાર Cl અટેક કરે તો ક્લોરો બને. H2O અટેક કરે તો અહીંયા આગળ શું જોડાશે? OH, અને પછી એમાંથી H+ રિમૂવ થઈ જાય. હવે આમાં નક્કી કરવાનું છે કે મેજર પ્રોડક્ટ કઈ હોય. Cl વાળી મેજર પ્રોડક્ટ લખવાની કે આ વાળી પ્રોડક્ટ મેજર લખવાની? કઈ પ્રોડક્ટ? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ મેજર પ્રોડક્ટ? તો એને નક્કી કરવા માટે થઈને તમે વિચારો. અહીંયા આગળ કાર્બોકેટાયન છે,
Cl માઇનસ અટેક કરવા માટે આવે છે, પણ તમે જાણો છો Cl માઇનસ નું તો શું થયેલું હોય? સોલ્વેશન. આ બધા વોટર મોલેક્યુલ છે. ક્રોસ એટલે વોટર મોલેક્યુલ, બરાબર. સોલ્વન્ટ તમારો વોટર છે. સોલ્વન્ટ કોને કહેવાય? જેની મોલર કોન્સન્ટ્રેશન વધારે હોય એને સોલ્વન્ટ કહેવાય. સોલ્વન્ટના મોલ કેવા હશે? વધારે. હવે આમાં વોટર વધારે છે તો વોટરના અટેક કરવાના ચાન્સ વધી જાય છે. અને Cl ને તો તમે જો સોલ્વેશન થી આની ઉપર અટેક કરવા આવવું ડિફિકલ્ટ બને. તો વોટરનો જ વધારે અટેક થઈ શકે. OH વાળી પ્રોડક્ટ છે ને એ તમારી મેજર થશે, અને હેલોજન વાળી છે એ કઈ થઈ જશે? માઇનોર. તો આ ધ્યાનમાં રહે. તમને એકવીએસ લખીને આપે ને એટલે તમારે OH વાળી પ્રોડક્ટ મેજર પ્રોડક્ટ લખવાની, બરાબર. OH વાળી પ્રોડક્ટ જ તમારી મેજર પ્રોડક્ટ થઈ જશે જ્યારે એકવીએસ લખીને આપે તો. નોર્મલ લખીને આપે તો કોઈ કાંઈ ન કીધું હોય ને ત્યારે તમારે ઓરિજિનલી એને CCl4 સમજી લેવાનો. પણ જો વોટર મેન્શન કરીને આપે તો તમારો આખો કેસ અલગ થઈ જશે. ચલો અહીંયા ડબલ બોન્ડ આવી રીતે હું લખીને આપું, HBr CCl4, અને એકવાર છે એ HBr એકવીએસ. બેમાં મેજર પ્રોડક્ટ લખો. પહેલામાં મેજર પ્રોડક્ટ કઈ થવી જોઈએ? તો કે સાહેબ અહીંયા Br આવશે. આમાં મેજર પ્રોડક્ટ કઈ થઈ જશે? હવે આખો કેસ બદલાઈ ગયો. અહીંયા શું આવી જશે? OH. આ તમારી મેજર પ્રોડક્ટ થશે. ચલો હું આની અંદર આપું છું AHI, અને એ પણ પાછો એકવીએસ. અથવા તો ચલો પેલા સાદો આપી દઉં છું, CCl4 વાળો આપી દઉં છું. હાલો, આની પ્રોડક્ટ વિચારો તો ક્યાં કઈ લખવી જોઈએ? ચલો પેલા તો તમારે કાર્બોકેટાઇન બનાવીને વિચારવાનો છે ક્યાં કાર્બોકેટાઇન બનાવશો. કા અહીંયા બનાવી શકો ને કા અહીંયા બનાવી શકો. કાર્બોકેટાઇન તમારે જો બનાવવો હોય તો બેસ્ટ ઈ છે કે અહીંયા બનાવો. કેમ? અહીંયા લોન પેર છે, ઈ લોન પેર એને રેઝોનન્સ કરી અને છે ઈ ચાર્જ ત્યાં પોગાડશે. જો આઈડિયા ન આવતો હોય તો આવી રીતે તમે બોન્ડ બનાવી શકો. અહીંયા આગળ CH, પછી અહીંયા ડબલ બોન્ડ, અહીંયા પ્લસ ચાર્જ, અને અહીંયા આગળ શું છે? OCH3. આવું વિચારો. આની લોન પેર અહીંયા જાય, જેવી લોન પેર અહીંયા જાય એટલે પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થાય ને આ પાઈ બોન્ડ ત્યાં જાય. નવું આનું છે એ સ્ટ્રક્ચર જે કાંઈ પણ મળે એ સ્ટ્રક્ચર છે એ તમે જોજો. ત્યાં પ્લસ ચાર્જ બનાવ્યો એનો ફાયદો જો. CH3O ડબલ બોન્ડ C થઈ જશે. અહીંયા આગળ રિંગ, એક બોન્ડ, બીજો બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ CH, અને અહીંયા પ્લસ ચાર્જ હતો ત્યાં સીધો જ છે એ શું આવી ગયો? ડબલ બોન્ડ. તો કોન્જુગેશન લાંબુ થઈ શકે. એટલા માટે થઈને મેં તમને એવું કીધું કાર્બોકેટાઇન ક્યાં બનાવો ને એ ઇમ્પોર્ટન્ટ છે. સાઇટ ઓફ ધ પ્રોટોનેશન. ત્યાં તમે કોને જોઈન્ટ કરી દેશો? તો કે અહીંયા આગળ હવે પ્રોડક્ટ તો તમે જાતે લખી નાખશો. અહીંયા આગળ તમારે આઈને જોઈન્ટ કરવાનો થશે, બરાબર. અહીંયા આગળ આયોડિન જોઈન્ટ કરી દેજો ને અહીંયા આગળ હાઇડ્રોજન જોઈન્ટ કરી દેજો. આવી રીતે લખવાનું થાય તમારે. અલગ અલગ આપણે વેરિએશન છે અહીંયા આગળ માર્કોવ-નિકોવ રૂલના ને એના છે એ જોયા. હવે આની જગ્યાએ છે એ તમને કદાચ ટ્રિપલ બોન્ડ આપ્યા હોય તો શું કરશો?
આનો આપણે એક કેસ લઈ લઈએ, ચલો બરાબર. આનો આપણે છે એ કેસ લઈ લઈએ, કેવી રીતે થાય છે, શું થાય છે. તો એડિશન ઓફ હેલોજન ઇન આલ્કાઇન, નવું પોઈન્ટ અહીંયા આગળ જોઈ લઈએ. એડિશન ઓફ HX હાઇડ્રોજન હેલાઇડ ઇન આલ્કાઇન, એડિશન ઓફ HX ઇન આલ્કાઇન. ચલો આમાં કેવી રીતે આપણે કરશું? આલ્કાઇન કોઈ પણ એક એક્ઝામ્પલ લઈ લો. આર સર અવાજ નથી આવતો. ચલો હવે આવે છે કે? ચલો આ આર સી પેલામાં જેમ એડિશન કરતા હતા એવી જ રીતે એડિશન પેલા કરી દેવાનું. આર સી ડબલ બોન્ડ CH2, રીચ બીકમ્સ રીચર. હાઇડ્રોજન કોની પાસે વધારે છે? તો કે આની પાસે વધારે છે. તો અહીંયા આગળ હાઇડ્રોજન વધારે છે તો ત્યાં જ તમારે બીજો હાઇડ્રોજન છે એ જોઈન્ટ કરી દેવાનો. હાઇડ્રોજન જોઈન્ટ થયો એટલે આ પેલો કાર્બોકેટાઇન બન્યો HCl છે, તો એમાં ફરીથી તમે જોઈન્ટ કરી દો Cl માઇનસ, એટલે પેલા આવું બની જશે સી બોન્ડ Cl. અહીંયા આગળ ડબલ બોન્ડ CH2. આ પહેલી વખત એક એડિશન થઈ ગયું, 1 મોલ HCl એડ થયો, પણ હજી એમાં પાઈ બોન્ડ બચેલો તો છે જ. તો રિએક્શન અહીંયા આગળ કઈ ઊભી ન રહી જાય, આગળ ને આગળ રિએક્શન છે એ થતી જ જાય. બરાબર છે? રિએક્શન અહીંયા ઊભી નહીં રહે, આગળ થશે જ. હવે નાવ યુ હેવ ચાન્સ ફોર ધ formation of carbocation at two different carbon atom and reaction will be completely regio selective. હવે અહીંયા આગળ તમને છે આવા બે કાર્બોકેટાઇન ફરીથી પાછો આમાં H+ એડ કરો. ચલો બે કાર્બોકેટાઇન અલગ અલગ ટાઈપના બને એવું થઈ શકે. અહીંયા આગળ છે એ H+ છે. હવે આ H+ ઉપર પાઈ બોન્ડ અટેક કરે તો કાર્બન નંબર 1 ઉપર જોઈન્ટ થઈ શકે અને 2 ઉપર જોઈન્ટ થઈ જાય. બે અલગ અલગ કાર્બન એન્વાયરમેન્ટમાં છે. જો એક તો આની સાથે જોઈન્ટ થઈ શકે અને એક વખત એવું બની શકે કે આની સાથે જોઈન્ટ થઈ શકે. હાઇડ્રોજનને ક્યાં જોઈન્ટ કરવાનો તમારે? તો એને આપણે ચેક કરીને જોઈ લઈએ. ચલો કાર્બોકેટાઇન બે બનાવું છું હું અહીંયા આગળ અલગ અલગ. આર, અહીંયા કાર્બન, અહીંયા Cl. Cl જ્યાં છે ત્યાં જ પ્લસ ચાર્જ બનાવું છું.
અહીંયા CH3. બીજી પોસિબિલિટી શું છે? અહીંયા આગળ તો છે આપણે જોડી દઈએ હાઇડ્રોજનને, અને અહીંયા આગળ છે એ CH2 કરીને કરી નાખીએ પ્લસ. કયો કાર્બોકેટાઇન બનવો જોઈએ? તો કાર્બોકેટાઇન બનવો જોશે 1. કેમ? તો કે અહીંયા આગળ Cl છે, Cl ની ઇફેક્ટ કઈ કઈ -I, અને અહીંયા આગળ જો બેક બોન્ડિંગ કરી શકશે +M. અચ્છા, આમાં તો +M થાય છે, +M થોડીક ઘણી તો થાય છે. આની અંદર તો જો ખાલી ઇલેક્ટ્રોન ખેંચાય જ છે, ઓનલી -I. આમાં ખાલી લૂંટાય જ છે, અને આમાં એના થોડાક પૈસા મળે છે, બરાબર. લૂંટાવાના થોડાક પૈસા મળે, બરાબર, કામ કર્યું એટલે. તો પછી બેટર છે કે તમે આ વાળાને છે એ પ્રિફર કરો, આને પ્રિફર ન કરો. તો પેલો Cl જ્યાં એડ થાય ને ત્યાં જ બીજો છે એ Cl એડ થશે. આ કાર્બોકેટાઇન નહીં બનાવવાનો, એને આપણે આગળ આને બનાવીને આગળ કન્ટિન્યુ કરી દઈએ. હવે Cl- લખીએ તો આમાંથી આવી પ્રોડક્ટ મળશે. એકના એક કાર્બન ઉપર 2 Cl, અને અહીંયા આગળ થઈ જશે CH3. આવું બનશે, બરાબર. આવી રીતે છે એ બની જશે. તો તમારે શું કરવાનું છે? સ્ટેબલ કાર્બોકેટાઇન જ્યાં બને ત્યાં જ તમારે છે એ બીજો Cl એડ કરી દેવાનો છે. આવું કરવાનું છે. ચલો જુઓ, આવું આપેલું છે CH3C ટ્રિપલ બોન્ડ CH. આમાં હું એડ કરું છું, ચલો HBr. શું પ્રોડક્ટ મળશે? CH3. અહીંયા ને અહીંયા આગળ બે Br એડ કરી દો, અને અહીંયા આગળ આવી જશે CH3. ચલો 2 નંબર. આની અંદર છે એ તમે લોકો પ્રોડક્ટ લખશો C ટ્રિપલ બોન્ડ CH. પેલા તમને આપ્યું છે HCl1 ઇક્વિવેલેન્ટ, એટલે કોઈ એક A બન્યો. આની અંદર આપ્યું છે HBr1 ઇક્વિવેલેન્ટ, એટલે B બને છે. તમને એવું કીધું આઈડેન્ટિફાઈ A એન્ડ B. A અને B છે એને ઓળખવાના છે. ચલો ઓળખો તો જઈ, ટ્રાય કરો તો તમારી રીતે. આમાં કઈ આન્સર થશે? ચલો આ થઈ ગયું. તો પહેલી પ્રોડક્ટ છે એ તમે વિચારો. પહેલી પ્રોડક્ટમાં તમારે એક H એડ કરવાનો છે ને એક Cl. ઓછા હાઇડ્રોજન છે ત્યાં તમે Cl કરી નાખો. એ તો રેગ્યુલર જે રૂલ છે ઓલામાં એમ જ થશે. આમાં તમે Cl એડ કરી નાખો, બાજુમાં તમે એક H એડ કરી દો. પહેલી પ્રોડક્ટ એ કઈ બનશે? CH3C. અહીંયા આગળ Cl, અહીંયા ડબલ બોન્ડ CH2. અચ્છા, હવે શું કરશું આપણે? HBr એડ કરશું. આમાં HBr એડ થાય તો પ્રોડક્ટ કઈ આવશે? CH3. Br ને ક્યાં એડ કરશો? જ્યાં Cl છે ત્યાં જ. અહીંયા આગળ Br, અહીંયા થઈ જશે CH3. તો આ તમારો આન્સર થઈ ગયો. આવો આન્સર આવવો જોઈએ, બરાબર. તો આલ્કાઇન ની અંદર કેવી રીતે એડિશન થાય છે એ આપણે જોઈ લીધું. આમાં તો કાંઈ વધારે એક્ઝામ્પલની જરૂર નથી. આલ્કાઇનમાં જે એડિશન થાય છે એ તમે લોકો શીખ્યા. ચલો હવે જોઈએ એડિશન ઓફ વોટર, બરાબર છે. નેક્સ્ટ રિએક્શન એડિશન ઓફ વોટર. એડિશન ઓફ HX આવડી ગયું, તો એડિશન ઓફ વોટર આવડશે જ. એડિશન ઓફ વોટર, અને એ પણ એસિડ કેટેલિસ્ટની પ્રેઝન્સમાં. એસિડ તો જોવે જ, નહીતર તો કાર્બોકેટાઇન નહીં બને. એટલે હવે એક એક્ઝામ્પલ લઈને સમજાવું છું. ચલો, આપણું આ બેઝ એક્ઝામ્પલ આ જ છે R. તમે આની અંદર એડ કરી દીધું છે H2SO4. પહેલા બનાવી લ્યો કાર્બોકેટાઇન. અહીંયા કાર્બોકેટાઇન બની ગયો. હવે આમાં એઝ એ ન્યુક્લિયોફાઇલ કોણ અટેક કરવા માટે આવી જશે? વોટર. તો વોટરનો અહીંયા આગળ અટેક કરાવી દો. આવું બનશે, જો R. અહીંયા આગળ OH2 અને પ્લસ. એક H પ્લસ છે એને હવે પાછો તમે કાઢી નાખો. ઈ લોન પેર લઈ લેશે ઓક્સિજન. એટલે અહીંયા આગળ ફાઇનલી આવી રીતે પ્રોડક્ટ મળે. R બોન્ડ અહીંયા આગળ થશે OH, અને H પ્લસ આમાંથી બહાર નીકળી ગયો. તો અલ્ટિમેટલી એવું કહી શકીએ કે આમાં H પ્લસ છે એ તમારો કેટેલિસ્ટ છે. પહેલા અહીંયા આગળ H2SO4 માંથી શું આપ્યું હતું? પ્લસ. H2SO4 માંથી પહેલા H પ્લસ. જે H પ્લસ છે અહીંયા આગળ તમે યુઝ કરેલો હતો, આ H પ્લસ તમે યુઝ કર્યો, એ પાછો H પ્લસ અહીંયા બહાર મળી ગયો. તો એ કેટેલિસ્ટ છે.
તો આને બોલાય કેટેલાઇટિક હાઇડ્રોજનેશન. સમટાઇમ્સ ધીસ રિએક્શન ઇઝ નોન એઝ કેટેલાઇટિક catalytic hydration. હાઇડ્રેશન એટલે વોટર એડ કર્યું એટલે હાઇડ્રેશન, વોટર રિમૂવ થાય તો ડિહાઇડ્રેશન. તો કેટાલાઇટિક હાઇડ્રેશન અહીંયા કર્યું. કન્સેપ્ટ પેલાની જેવો જ છે, કાર્બોકેટાઇન બનાવો, રીઅરેન્જ કરો, પણ હવે એડ કરો ખાલી OH. ચલો આમ આપેલું છે H+H2O. શું કરશો? પહેલા તો કાર્બોકેટાઇન બનાવો, રીઅરેન્જમેન્ટ તો કાંઈ થઈ શકે એવું છે નહીં. H2O નો અટેક કરી દો ને અહીંયા આગળ આવી જશે OH. 3 ડિગ્રી આલ્કોહોલ બન્યો પ્રોડક્ટમાં. લ્યો, ચલો સેકન્ડ નંબર એક્ઝામ્પલ અમુક હું લખું છું, તમે લોકો છે એ તમારી રીતે હવે ટ્રાય કરો. અચ્છા, ડાયરેક્ટ આવું પણ લખી શકાય, H3O+. H3PO4 aqueous. H2SO4 aqueous. D+ and D2O. ઓકે, ચલો પેલાની અંદર છે એ આપણે આન્સર જોઈએ. અહીંયા આગળ પ્લસ ચાર્જ બનાવવો જોઈએ
અને આ પ્લસ ચાર્જ ડાયરેક્ટલી એક જ રીઅરેન્જમેન્ટથી અહીંયા આગળ પહોંચી જશે. પોસિબલ છે. અને હવે તમારે ત્યાં ખાલી H2O જ જોડવાનો છે, એટલે અહીંયા આગળ OH અને અહીંયા આગળ PH. અચ્છા, આ કાર્બન કાયરેલી બને છે, તો ક્યારેક આવા પણ ક્વેશ્ચન આવે કે ટોટલ કેટલા પ્રોડક્ટ બને ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર, તો 2 કહી દેવાના હોય. આમાં કાર્બોકેટાયન બનાવો. ચલો, અહીંયા બનાવ્યા પછી આની અંદર રીઅરેન્જમેન્ટ કરાવવું જરૂરી છે, કારણ કે જો રીઅરેન્જમેન્ટ થશે તો પ્લસ ચાર્જ અહીંયા પહોંચશે, ડાયરેક્ટ બેન્ઝીનનું રેઝોનન્સ મળશે, બેન્ઝાઇલિક પોઝિશન ઉપર ગયો એ, અને બેન્ઝાઇલિક પોઝિશન ઉપર જાય એટલે હવે પછી તમે આની અંદર અહીંયા આગળ જોઈન્ટ કરી દો OH, આવી રીતે આવશે. 4th નંબરના એક્ઝામ્પલની અંદર છે એ તમે જુઓ તો આવી રીતે થવું જોઈએ. આમાં કાંઈ એક્સપાન્શન ને એવું ન થાય હો. આ 6 મેમ્બર રિંગ છે. 6 મેમ્બર રિંગ ઇઝ ઓલરેડી સ્ટેબિલાઇઝડ. બરાબર, આ ઓલરેડી સ્ટેબલ જ છે, એટલે આમાં છે એ કોઈ પણ પ્રકારની હળી નહીં કરવાની ખોટે ખોટી. સ્ટેબલ છે, આમાં કાંઈ એક્સપાન્શન ને એવું કાંઈ નથી થવાનું. ડાયરેક્ટ હવે આપણે લખી દઈએ પ્રોડક્ટ. ડ્યુટેરિયમ છે એ ત્યાં જોઈન્ટ કર્યો, ત્યાં પ્લસ ચાર્જ આવ્યો. હવે એની ઉપર છે એ આપણે OD નો અટેક કરાવવાનો, તો ત્યાં ડ્યુટેરિયમ તો રાખ્યો જ છે, આ D, અને અહીંયા આગળ આવી જશે OD. નોટ ઓનલી ધેટ, આ કાર્બન કિરાલી થઈ ગયો. જુઓ, 4 વેલેન્સી અલગ થઈ ગઈ ને. ટોટલ કેટલા આઇસોમર્સ બનશે? 2 આઇસોમર્સ. એક ડેક્સ્ટ્રો વાળો, એક લીવો વાળો, એક R વાળો અને એક S વાળો, એવી રીતે તમે કહી શકો. તો આવી રીતે છે એ તમારે જોવાનું. બરાબર, આમ તમને છે એ પ્રોડક્ટ મળી શકે. તો હાઇડ્રેશન કહેતો તો ડાયરેક્ટ તમને પૂછ્યું હોય તો પ્રોબ્લેમ નથી, સીધો આવશે. ચાલો, ઓકે. હવે છે એ થોડાક અલગ કન્સેપ્ટ ઉપર જવું છે. હવે આપણે કાર્બોકેટાઇન બનાવતા તો આપણને ફાવી ગયો છે. કાર્બોકેટાઇન ક્યારે રીઅરેન્જ કરવાનો છે, રીઅરેન્જ નથી કરવાનો, એ થોડી ઘણી તમને બધા આઈડિયા આવી ગયા છે. હવે આપણે એવું કરવું છે કે એવા કાર્બોકેટાઇન બનાવવા છે કે જે રીઅરેન્જ ન થાય. ધોઝ ટાઈપ ઓફ કાર્બોકેટાયન્સ which do not undergo rearrangement. એવા કાર્બોકેટાયનને આપણે શું બોલશું? કોઈને આવડતું હોય, ભણી ગયા હોય તો કહેજો. એવા કાર્બોકેટાયન કે જે રીઅરેન્જ ન કરી શકે પોતાની જાતને, ડ્યુ ટુ સમ એક્સટર્નલ ફોર્સ, એક્સટર્નલ સિચ્યુએશન, અથવા તો એ પોતાની પોઝિશન, લોકેશન એવી જગ્યાએ બનો હોય કે રીઅરેન્જ જ ન થઈ શકે, એવા કાર્બોકેટાયનને શું કહેવાય? બોલો. રીઅરેન્જમેન્ટ જે કાર્બોકેટાયન થાય એવા તો આપણે સ્ટડી કર્યા. મારે એવા કાર્બોકેટાયન બનાવવા છે કે જેમાં રીઅરેન્જમેન્ટ ઓબ્ઝર્વ ન થાય, એવા કાર્બોકેટાયનને શું કહેવાય? કોઈને આઈડિયા હોય તો આન્સર આપજો, વાંધો નહીં. સર કિરાલ. નહીં, કિરાલ તો મોલેક્યુલ હોય. ના 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 ના, કિરાલ નહીં, કિરાલ ન કહેવાય. ચલો, કઈ વાંધો નહીં. આપણે છે એ હવે ભણવાના છીએ. પેલા તો એનું નામ છે નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન. આનું નામ છે નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન. બીજો જે કાર્બોકેટાઇન આવે ને એને કહેવાય ક્લાસિકલ કાર્બોકેટાઇન. ક્લાસિકલ કાર્બોકેટાઇન એટલે એવો કાર્બોકેટાઇન કે જેની અંદર રીઅરેન્જમેન્ટ થાય. ક્લાસિકલ કાર્બોકેટાઇન એટલે એવા કે જેની અંદર રીઅરેન્જમેન્ટ ઇઝ પોસિબલ. અને નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન એટલે એવા કાર્બોકેટાઇન કે જેમાં રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ. રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ, એને આપણે કહેશું નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન. આપણે આઈડિયા ડેવલપ કરવો છે નોન ક્લાસિકલ કાર્બોકેટાઇનનો. બરાબર છે. હવે આ નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન છે એ રીઅરેન્જ નથી કરતા, તો કેમ નથી કરતા એનું આપણે રીઝન જોઈ લઈએ. જો અહીંયા આગળ આપણે છે એ લઈ લઈએ C++. હું આની અંદર એડ કરી દઉં છું H+. ગમે એ કોઈ એક કાર્બનની સાથે તમે હાઇડ્રોજનને એટેચ કરાવી દો.
અને બાજુના ઉપર પ્લસ ચાર્જ. આવું તમે બનાવ્યું. આની જગ્યાએ હવે છે હું એવું કરું છું કે અહીંયા આગળ છે એ સી ડબલ બોન્ડ સી, અહીંયા આગળ છે હું એવો કોમ્પોનન્ટ લઉં છું કે જેની ઉપર પ્લસ ચાર્જ તો હોય જ હોય, પણ હારે હારે લોન પેર હોય. એવો ઇલેક્ટ્રોફાઇલ લેવાનો કે જેની અંદર પ્લસ ચાર્જની સાથે સાથે લોન પેર પણ હોય. ઓર વી કેન સે ધે હેવ સમ વેકેન્ટ ઓર્બિટલ, ડી ઓર્બિટલ સ્પેશિયલી. જો આવું થાય ને તો શું થાય ખબર છે? આ પાઈ બોન્ડ તો આની ઉપર અટેક કરશે જ કરશે. જેવો એણે અટેક કર્યો એટલે એ ત્યાં જોઈન્ટ થઈ ગયો. ચલો ઇલેક્ટ્રોફાઇલ અહીંયા આગળ જોઈન્ટ થઈ ગયો. ઇલેક્ટ્રોફાઇલ ત્યાં જોઈન્ટ તો થયો, પણ એ ઇલેક્ટ્રોફાઇલની પાસે અહીંયા આગળ લોન પેરી છે. અને આ કાર્બન ઉપર શું છે? પ્લસ ચાર્જ. બાજુના કાર્બન ઉપર શું આવે? પ્લસ ચાર્જ. હવે શું થશે? આ ઇલેક્ટ્રોફાઇલ અંદર જ અહીંથી અટેક કરી દેશે. હમણાં વાત કરી મેં તમને, ઇન્ટ્રા અટેક ઇઝ વેરી ફાસ્ટ એન્ડ ક્વિક. અંદરો અંદર એવો અટેક કરી દેશે કે એ અટેકને લીધે થઈ આની અંદરથી એક નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડેવલપ થશે. આવી રીતે હશે. જુઓ, સી અહીંયા આગળ બીજો કાર્બન, અહીંયા આગળ ઇલેક્ટ્રોફાઇલ અને એની ઉપર પ્લસ ચાર્જ. સાયક્લોપ્રોપેન જેવું બની જાય અને પ્લસ ચાર્જ પોતે લઈ લે. કાર્બન ઉપર પ્લસ ચાર્જ હોય ને તો રીઅરેન્જમેન્ટ થાય. હવે કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે એ ન રહે, રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ. તો વેનેવર the electrophile, incoming electrophile has lone pair, at that time rearrangement of carbocation is not possible and it is termed as bridge carbocation, and this bridge carbocation is also known as classic non-classical carbocation. બરાબર? આને આપણે કહેશું નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન. અત્યાર સુધી છે ને તમને લોકોને મેં H+ જ આપ્યો ખાલી, અને આપણે રમતા હતા કે ભાઈ H+ જોડો, પછી Cl આવે તો Cl જોઈન્ટ કરો, Br આવે તો Br જોઈન્ટ કરો. અત્યાર સુધીના એક પણ એક્ઝામ્પલમાં મેં તમને એવો ઇલેક્ટ્રોફાઇલ નથી આપ્યો કે જેને પોતાની પાસે લોન પેર હોય અને રીઅરેન્જમેન્ટ છે એ થઈ જતું હતું. હવે મારે આપણે થોડુંક લેવલ અપ કરવું છે, એટલે એવા એક્ઝામ્પલ લેશું કે એમાં રીઅરેન્જમેન્ટ ન થઈ શકે. બરાબર? આવું ન કરવું હોય તો બીજું કઈ રીતે કરાય? બીજું અહીંયા આગળ આપણે વિચારી શકીએ. બીજું કેવી રીતે વિચારશું? આવી રીતે વિચારીએ. જુઓ, બીજું તે અહીંયા આગળ એક્ઝામ્પલ નોન ક્લાસિકલનું જ લઉં છું. પેલું એક્ઝામ્પલ આઈડિયા આવી ગયો. ફરીથી સમજાવી દઉં છું. અહીંયા આગળ સી ડબલ બોન્ડ સી, એવો ઇલેક્ટ્રોફાઇલ લેવાનો કે જેની પાસે તમારી લોન પેર હોય. તમને એમ થાય સાહેબ આવો ઇલેક્ટ્રોફાઇલ ક્યાં મળે? જો Cl+ છે, Br+ છે, I+ છે, આ બધા પાસે લોન પેરું છે જ. અને આવા પ્લસ ચાર્જ વાળા બને કે ન બને એમ નહીં. હું લઈ લઉં ICl. ચલો, હવે આનું આયોનાઇઝેશન કરો તો Cl ઇલેક્ટ્રોન લઈને ભાગી જાય એટલે આયોડિન શું પડ્યો રે? પ્લસ. અને બાકી આયોડિન પાસે લોન પેરું તો છે જ ને. જુઓ, તો આ તમારો થઈ ગયો ઇલેક્ટ્રોફાઇલ, આ તમારો ઇલેક્ટ્રોફાઇલ થઈ ગયો. લ્યો, લોન પેર વાળો ઇલેક્ટ્રોફાઇલ. એટલે બનશે, પોસિબિલિટી છે. બરાબર? અને આનો આપણે સ્ટડી કરીએ તો આની એડિશનથી તમને શું મળશે? કોઈ એક કાર્બન ઉપર ઇલેક્ટ્રોફાઇલ અને અહીંયા આગળ છે એ પ્લસ ચાર્જ. તરત જ આ સાયક્લાઇઝ થઈ જશે. બરાબર છે? તરત જ આ સાયક્લાઇઝ થઈ જાય. આ છે ને બેક બોન્ડિંગની જેવું જ છે, પણ બેક બોન્ડિંગમાં બે ડાયરેક્ટલી એટેચ એટમ હોય ને એની વચ્ચે થાય. આની અંદર 3 મેમ્બરની રિંગ બની જાય. આની અંદર 3 મેમ્બરની રિંગ બની જાય. આવી રીતે થશે. લ્યો, ઓકે. આ પેલો નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન જેમાં ચાર્જ છે E+ ઉપર વયો જાય. સેકન્ડ, આમ આપેલું છે સી ડબલ બોન્ડ સી. અહીંયા તમને આપેલો છે HgOAc+. આમાં લખી શકો HgCl+. આ બધા ક્યાંથી આવતા હશે? મર્ક્યુરીની વેલેન્સી કેટલી હોય? 2. માનો કે HgCl2 છે, એક Cl વયો ગયો, તો અહીંયા શું પડ્યું રહ્યું? HgCl+. એમાં આ છે એ મર્ક્યુરી એસિટેટ છે. એસિટેટ એટલે OAc ટ્વાઇસ હોય. એક અહીંથી નીકળી ગયો તો શું પડ્યું રહેશે? HgOAc+. હવે આને આપણે છે એ જોઈન્ટ કરવાનો છે. મર્ક્યુરીની પાસે વેકેન્ટ ડી ઓર્બિટલ હોય. મર્ક્યુરી હેઝ વેકેન્ટ ડી ઓર્બિટલ, અને ડી ઓર્બિટલ છે એટલે એ કેવી રીતે જોઈન્ટ થશે? આ બહુ સ્પેશિયલ કેસ થઈ ગયો આપણી માટે. જો
પાઈ બોન્ડ કેવી રીતે બનશે? આ એક કાર્બન, બીજો કાર્બન, એક આમાં ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન આમાં છે, તો જ પાઈ બોન્ડ બને ને, નહીતર પાઈ બોન્ડ ન બને. હવે મર્ક્યુરીને આની નજીક લઈ જાઓ, આ Hg, અહીંયા આગળ OSE, આની ઉપર પ્લસ ચાર્જ, આમાંય વેકેન્ટ ડી ઓર્બિટલ છે. ડી ઓર્બિટલ છે એટલે થશે કેવું, એક ઇલેક્ટ્રોન આ ડી ઓર્બિટલના લોબ હારે ઇન્ટરેક્ટ કરશે, એક આની હારે ઇન્ટરેક્ટ કરશે. અને તમે તો જાણો છો એક લોબ પ્લસ ને બીજો માઇનસ હોય, હામે વાળા પ્લસ ને હામે વાળા માઇનસ. એ તો ખબર છે ને, આવું થશે. આ ડી ઓર્બિટલની હારેથી જોઈન્ટ થાય, ઓલ ઓવર આ આમ જોઈન્ટ થઈ જશે. જો આ કાર્બન, અહીંયા બીજો કાર્બન, અહીંયા આગળ છે એ એક અડધો બોન્ડ મર્ક્યુરી હારે, અડધો બોન્ડ બીજે, અહીંયા નીચે તો OSE છે જ. અને હવે બધાની વચ્ચે છે એ પ્લસ ચાર્જ આવશે. થોડોક પાઈ બોન્ડ આ બે વચ્ચે રહે. પાઈ બોન્ડ છે ને એ 3 જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો. એક પાઈ બોન્ડ 3 જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થયો, એવું તમે કહી શકો. આમાં આવું બનશે. આને કહેવાય નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન. આની અંદરથી છે ને ચાર્જ કોઈ દી રીઅરેન્જ ન થઈ શકે. ત્રણેય ઉપર થોડોક પ્લસ ચાર્જ હશે. તો આ બની ગયા નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન. હવે આપણે જે કંઈ શીખવાના છીએ એની નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન ઉપર જ આપણો આગળનો લેક્ચર રહેશે. નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન શીખી લેશો એટલે આમાં આ પેલા કરતા પણ ઈઝી છે. આમાં તમારે રીઅરેન્જમેન્ટની કોઈ બળતરા કરવાની નથી. સીધા કોમ્પોનન્ટ જોઈન્ટ જ કરવાના છે, ડાયરેક્ટ. કોઈ પણ પ્રકારની એક નાની એવી વાત પેલા અહીંયા આગળ કરીને પછી આપણે પૂરું કરીએ. બરાબર છે? ચલો જો હું એક્ઝામ્પલ આપું છું. આ કાલ સમજાવીશ તો ખરી જ તમને. મને આવું આપેલું છે, અહીંયા આગળ છે CH3, અહીંયા આગળ આપેલું છે CH ડબલ બોન્ડ CH2. હું આમાં એડ કરી દઉં છું, ચલો ICl. હજી 1 મિનિટ પહેલા મેં તમને કીધું કે ICl છે, એમાં Cl માઇનસ ડેલ્ટા અને I પ્લસ ડેલ્ટા. એટલે આની અંદર હોય શું? I પ્લસ અને Cl માઇનસ. I પ્લસ ને તમારે જોડી દેવાનો, એવી રીતે જોડવાનો કે જેથી બનવા વાળો કાર્બોકેટાઇન મોસ્ટ સ્ટેબલ બને. તો એ તો આપણે શીખ્યા જ હતા. પ્રોટોનની જગ્યાએ આને જોઈન્ટ કરી દો. ક્યાં જોઈન્ટ કરી દઈએ? અહીંયા આગળ આયોડીનને જોઈન્ટ કરીએ તો આ 2 ડિગ્રી મળે. હવે શું કરશો? હવે તો આની પાસે લોન પેર છે, આની પાસે લોન પેર હોય તો આ સાયક્લાઇઝ થશે. આમાં એક નવું આવું સ્ટ્રક્ચર પણ બની જશે. જો આ સ્ટ્રક્ચર છે એને આપણે આમ લખીએ, આમ તો આને આવી રીતે એરો કરવો જોઈએ ઇક્વિલિબ્રિયમનો. R ની જગ્યાએ CH3 લીધેલું છે, CH3, અહીંયા આગળ CH, અહીંયા CH2, અહીંયા શું આવી જશે? આયોડીન I પ્લસ. હવે આ સાયક્લોપ્રોપેન રિંગ થઈ ગઈ અને આ રિંગની અંદર સ્ટ્રેન બહુ જ હોય. આ રિંગને ઓપન થવું જ હોય. તો આ રિંગ જે છે ને આવી રીતે ઇક્વિલિબ્રિયમમાં રહે ઓલવેઝ. બીજે બાજુમાં ક્યાંય રીઅરેન્જમેન્ટ ન કરે, પણ આ બે વચ્ચે ઇક્વિલિબ્રિયમ રહે. એટલે રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ. બરાબર? આના ઇલેક્ટ્રોન છે એ થોડાક આને મળતા રહે. આવી રીતે હું લખું છું. જો અહીંયા આગળ CH, આના ઇલેક્ટ્રોન આની સાથે આકર્ષાયેલો રહે, એટલે રીઅરેન્જમેન્ટ નહીં થાય. ઇન શોર્ટ, રીઅરેન્જમેન્ટ ઇઝ ફોરબિડન. હવે છે એની અંદરથી Cl માઇનસ આવશે ને Cl માઇનસ છે એ આ કાર્બન ઉપર અટેક કરી દેશે. એટલે પ્રોડક્ટ અહીંયા આગળ આપણને મળશે. પ્રોડક્ટ તમે જેમ લખો છો એમ જ લખવાની છે, પણ ખાલી ફેર એટલો કે આમાં રીઅરેન્જમેન્ટ છે ને એ અલાઉડ નથી. જ્યારે Cl નો હોય ને ત્યારે આયોડિન છે એ સેટિંગ કરીને ગોઠવાય, અને જેવો Cl માઇનસ આવે એટલે પાછો આ ઇક્વિલિબ્રિયમ આમ આવી જાય અને ઓલાને વેકેન્ટ ઓર્બિટલ આપી દે ને કે ભાઈ તું ચોંટી જા ન્યારે, એટલે વાત પતે. બરાબર? ફેર એટલો કે ખાલી રીઅરેન્જમેન્ટ નહીં થવા દે. બાજુમાં એને ગમે એવું મોટો સ્ટેબિલિટીનો ફેક્ટર મળતું હોય ને તોય હવે એને મૂકીને ન જાય. બરાબર? એવું સમજવાનું છે તમારે. તો રીઅરેન્જમેન્ટ કર્યા સિવાય કોમ્પોનન્ટને આપણે જોઈન્ટ કરવાના છે. રીઅરેન્જમેન્ટ ઇઝ ફોરબિડન ઓનલી. આ તમારો આન્સર આની અંદર આવશે. આવું આપેલું હોય. ચલો એક નાનું એક્ઝામ્પલ લઈ લઈએ. આમાં હું એડ કરી દઉં છું ICl. આને કહેવાય આયોડિન મોનોક્લોરાઇડ. આને ઇન્ટરહેલોજન એવું પણ બોલાય. કાલે આપણે વાત કરશું ડિટેલમાં. પહેલા કોને જોઈન્ટ કરશો? I પ્લસ ને. બીજા કોને જોઈન્ટ કરશો? Cl માઇનસ ને. આયોડિનને કેવી રીતે જોઈન્ટ કરવાનો જેથી મેક્સિમમ પોઝિટિવ ચાર્જ સ્ટેબલ રહે? અહીંયા આયોડિનને જોઈન્ટ કરું તો 3 ડિગ્રી પ્લસ ચાર્જ બને. હવે તમને ખબર છે કે માની લો કે અહીંયા આગળ
વિચારજો. જુઓ, અહીંયા આગળ સપોઝ કે ફિનાઇલ આવી ગયેલો હોય તો તમારે હવે આ પ્લસ ચાર્જ ને અહીંયા નથી લઈ આવવાનો, કોઈ દિવસ ન જાય. ક્યાં પોઝિટિવ ચાર્જ જશે જ નહીં, પોસિબિલિટી 0 છે. ઓકે, હવે શું કરશું? અહીંયા આગળ તો તમને ખ્યાલ છે કે આ બે વચ્ચે છે એ સ્ટેબિલિટી મળી ગઈ હશે. બ્રિજ બોન્ડિંગ કહેવાય આને, બ્રિજ બોન્ડિંગ. બેક બોન્ડિંગ નથી, આ બ્રિજ બોન્ડિંગ છે. અહીંયા આગળ હવે તમે જોઈન્ટ કરી દો Cl અને નીચે આવી જશે I, તો આ તમારો આન્સર થઈ જાય. લ્યો, આ તમારો આન્સર થશે. આવું વિચારશું આપણે, બરાબર છે? પણ આની પ્રેક્ટિસ હવે વધારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે, અહીં સુધીને આપણે રાખીએ છીએ. કાલે કદાચ તમારે મોક ટેસ્ટ હશે, મને ખબર નહીં. મોક ટેસ્ટની અંદર સિવિલ સિલેબસની અંદર GOC રાખ્યું છે અને એસિડ બેઝ આખું રાખેલું છે આ મોક ટેસ્ટની અંદર. એની પછી જે WRT આવશે. શું કહો છો, બોલો. જોઈન કર્યો અને તમે કીધું કે રીઅરેન્જમેન્ટ આમ નહીં કરાવવાનું, તો હા, એનું કારણ હજી ઇન્ટરનેટ કનેક્શન નો લોચો હતો એટલે સંભળાણું નહીં. કેમ નહીં કરાવવાનું? અહીંયા આગળ ટૂંકમાં આવા કાર્બોકેટાઇન આપે ને ત્યારે રીરેન્જ નહીં કરાવતા. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન થી નથી જોડાયેલા રહે. પ્લસ અને લોન પેર હોય ને, જો આની ઉપર આ લોન પેર અને અહીંયા આગળ પ્લસ ચાર્જ, તો આ છે ને પ્લસ Q ને માઇનસ Q ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન થી રહે જ તે, હારે જ રહે. બરાબર, આપણે એને સેપરેટ ન કરીએ કે હવે. ઓકે, WRT ની અંદર તમારે છે ને આપણે રાખશું કરંટ, અને કરંટની અંદર આ રિએક્શન મિકેનિઝમ, એમાં માર્કોનિકોફ વાળું ને એ બધું હશે. એલિમિનેશન આવશે, કાર્બોકેટાયન આવશે, અને આપણે હમણાં જે એડિશન પ્રોસેસ શીખ્યા એ. બરાબર, રિએક્શન મિકેનિઝમમાં શું આવશે? પહેલા તો કાર્બોકેટાયન, પછી એલિમિનેશન, પછી કયું આવશે? એડિશન. આ રાખવાના છીએ આપણે. સર મોક ટેસ્ટમાં આઇસોમેરિઝમ હશે? ના ના, આઇસોમેરિઝમ નથી રાખ્યું. સર, બોલો. બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી હશે મોક ટેસ્ટમાં? બેઝિક ઓર્ગેનિક કેમેસ્ટ્રી તો છે એ હશે જ તે. GOC ની અંદર તમારે BOC સમજી જ લેવાનું. બરાબર, એટલે ઓલું ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોફાઇલ વાળું તો હોય. સર, એ હશે સોલ્વન્ટ હશે. બોલો નેક્સ્ટ. રિએક્શન મિકેનિઝમ હશે કાલે? એટલે કાલની મોક ટેસ્ટ ની અંદર રિએક્શન મિકેનિઝમ નહીં હોય. ના ના, ઓકે. કાલની મોક ટેસ્ટમાં રિએક્શન મિકેનિઝમ નથી. WRT માં રિએક્શન મિકેનિઝમ આવશે. ઓકે, હેલો સર, હા ડાઉટ મોકલો હતો. હા, એક ભાઈએ ડાઉટ મોકલેલો છે, એ ડાઉટ સોલ્વ કરાવી દઉં છું. તમારો ડાઉટ મળી ગયો છે ભાઈ. એ ભાઈ એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ સ્ટ્રોંગેસ્ટ બેઝ, અને ઓપ્શન્સ કદાચ મને યાદ છે ત્યાં સુધી આવા આપેલા છે. એક એનિલિન છે, એક NN ડાયમિથાઇલ એનિલિન છે, પછી એક આપેલું છે 2,4,6 ટ્રાય નાઇટ્રો એનિલિન, અને એક આપણને આપેલો છે NN ડાયમિથાઇલ 2,4,6 ટ્રાય નાઇટ્રો એનિલિન. સર, હા, કાલે પીઓસી હશે? POC નહીં, BOC હશે. બેઝિક ઓર્ગેનિક કેમેસ્ટ્રી હશે આમાં. BOC ની અંદર મેં તમને કયું શીખવાડ્યું હતું? ન્યુક્લિયોફાઇલ, ઇલેક્ટ્રોફાઇલ, સોલ્વન્ટ, PE ડાયાગ્રામ, બરાબર, અને કાર્બોકેટાઇન ઇન્ટરમીડિયેટ, આવું શીખવાડ્યું હતું. ઈ હશે. અહીંયા આગળ પણ એક NOT આપેલું છે. હવે આ બધામાંથી સ્ટ્રોંગ બેઝ ફાઇન્ડ આઉટ કરવાનો છે. જો આની લોન પેર તો બેન્ઝિન રિંગમાં આટો મારવા વહી જાય એટલે ડીલોકલાઇઝ લોન પેર આ નો હાલે. આની લોન પેર ડીલોકલાઇઝ આ નહીં ચાલે. આની લોન પેર પણ છે એ ડીલોકલાઇઝ નો ચાલે. હવે આમાં શું છે તકલીફ? જો આ NO2 બલ્કી ગ્રુપ હોય એટલે આ NO2 તો આખો ઉપર જે છે ગ્રુપ આખો આમ બહાર વહી આવ્યો હોય, ફરી ગયો હોય 90 ડિગ્રી. આની લોન પેર કોઈ દિવસ રેઝોનન્સમાં ન જાય, અને આ લોન પેર લોકલાઇઝડ, અને લોકલાઇઝ એટલે આ જીતી જશે. સૌથી સ્ટ્રોંગ આ થશે. આ એક ડાઉટ મને સેન્ડ કરેલો હતો, આ એક ડાઉટ મેં તમને કરાવ્યો. બીજા કોઈ ડાઉટ મારી પાસે નથી આવ્યા.
ઓકે, ચાલો આટલું રાખી દઈએ છીએ. ઓકે, થેન્ક યુ.